ફિલ્મો અને નાટકો હંમેશાથી માધ્યમ રહ્યું છે પોતાનો મેસેજ સમાજ સુધી પહોંચાડવાનું અને સારી એવી અસર પણ સમાજમાં તેની જોવા મળતી હોય છે. એન્ટરટેનમેન્ટનું ફક્ત એક સાધન નથી હોતું, પરંતુ દરેક ઘર સુધી એક પહોંચવાનો રસ્તો પણ હોય છે. નમસ્કાર, હું છું ભાવિકા. આજે એક એવી ફિલ્મની વાત કરવી છે કે જે ફિલ્મની સ્ટોરી છે તેની વાત કરતા પણ ક્યાંક કોઈ અચકાતું હોય છે, પરંતુ ગુજરાતમાં અને ગુજરાતીમાં એવી ફિલ્મ બની છે જેનું નામ છે મારણ. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મારણ વિશે આજે વાત કરવી છે કે ખરેખર જે મારણ ફિલ્મ બનાવવામાં આવી છે તેની પાછળ ઉદ્દેશ્ય શું હતો. સ્ટારકાસ્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ વાતચીત કરીશું કે ખરેખર આ ફિલ્મ પહેલા અને બાદનો અનુભવ તેમનો કેવો રહ્યો છે. સૌથી પહેલા તો આપણે સ્ટારકાસ્ટ છે તેમની સાથે ઇન્ટ્રોડ્યુસ તમને હું કરાવું. અભિષેક જૈન જે આ ફિલ્મના ડિરેક્ટર છે, સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. યશ સોની જે ખૂબ જ સારા ઉમદા કલાકાર છે, કોઈ પરિચયના મોહતાજ નથી, પરંતુ પરિચય આપવો એટલા માટે પણ જરૂરી બનતો હોય છે કારણ કે આ પરિચય બનાવવામાં પણ ખૂબ મહેનત લાગતી હોય છે. દરેક કેરેક્ટર તમારા સુધી પહોંચતા હોય છે તેની પાછળ એક એક્ટરની ખૂબ મહેનત રહેલી હોય છે અને યશ જ્યારે રતન બની પડદે આવ્યા છે ત્યારે એ મહેનતને પણ બિરદાવવું પડે. સૌથી પહેલા અભિષેક સર આપની પાસે આવવા માંગીશ કે જ્યારે પણ કોઈ એક ફિલ્મ સમાજ માટે લઈને આવતા હોય ત્યારે એક મનમાં કન્સેપ્ટ હોય, કંઈક વિચાર્યું હોય, અને મારણ ફિલ્મ કહેવાઈ રહ્યું છે કે રિયલ સ્ટોરી ઉપર ક્યાંક થોડા ઇવેન્ટ્સ પર આધારિત છે. કયા એવા ઇવેન્ટ્સ છે? દિવ્યા ઠાકોરે સ્ટોરી લખી છે, પણ એઝ અ ડિરેક્ટર આપના કોઈ ઇનપુટ છે આમાં? તો મારણ ફિલ્મ ખરેખર માત્ર એક કોઈ સત્ય ઘટના પર આધારિત નથી, પણ ઘણી બધી આપની આસપાસની એવી સત્ય ઘટનાઓ કે એવા પાત્રો છે જેમની સાથે જીવનમાં એવા બનાવો બન્યા છે જેના કારણે એમને સમાજથી છેટા કરી દેવામાં આવ્યા છે અને પછી પાછો સમાજ સાથેનો એમનો કોઈ સંપર્ક નથી અને પછી પાછળથી સમાજ એમને એક્સેપ્ટ પણ નથી કરતો. એ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ છે, ઘણી બધી એવી દીકરીઓ છે, સ્ત્રીઓ છે, બહેનો છે આપણા સમાજમાં, એના વિશે વાત છે. એટલે કોઈ એક વ્યક્તિ વિશેષની વાત નથી. અને જ્યાં સુધી વાત આવે છે લખાણમાં, દિવ્યાબેન ઠાકોરે આ ફિલ્મની વાર્તા, પટકથા, સંવાદ લખ્યા છે. ઓબ્વિયસલી એઝ અ ડિરેક્ટર ઇનપુટ હોય, કારણ કે મારે એક દિશામાં એને લઈ જવાની હોય વાતને, તો એ પ્રકારનો મારો ઇનપુટ રહ્યો છે. પણ અમે આ વાતને કહેવા માટે બહુ, કારણ કે સમાજ સુધી આગળ વાત પહોંચાડવાની છે, તો અમે બહુ ચીવટ સાથે આનું એક રિસર્ચ કર્યું. અમે સમજ્યું કે આને સેન્સિટિવિટી સાથે અને સેન્સિબિલિટી સાથે લોકો સુધી પહોંચાડવાનું છે, માત્ર કોઈ છમકલું કરવા માટે કે માત્ર એને અતિશયોક્તિથી કોઈ પણ વાતને કહેવાનો આશય ન હોવો જોઈએ. એ વાતનો અમે ખાસ ધ્યાન રાખ્યું છે. યશ, અત્યાર સુધી અમે જેટલા પણ કેરેક્ટર આપના જોયા, એ કેરેક્ટર દરેકમાં એક પોતે તમે એક્સપેરિમેન્ટ કરતા હોય ને એવું અમને લાગ્યું છે. આ વખતે રતનનું જે કેરેક્ટર તમે લઈને આવ્યા છો એમાં લુક તો તમારો ડેડલી છે જ, સાથે જ જે તમારી બોડી લેંગ્વેજ અને જે એક ચોકલેટી બોયની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી ઇમેજ છે એ ટોટલી તમે બદલી નાખી છે. તો જ્યારે તમારી પાસે આ રોલ આવ્યો ત્યારે સૌથી પહેલા વિચાર તમારા મગજમાં શું આવ્યો હતો ને આ ત્યારબાદ એક્સેપ્ટ કરવાનું ક્યારે વિચાર્યું કે ના, હું આ પાત્ર કરી શકીશ કે પછી મારે કરવું છે? બસ આ જ વિચાર હતો કે પહેલી ફિલ્મ છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધી હંમેશા કંઈક જુદું કરવાનો ટ્રાય કર્યો છે અને ઓડિયન્સે હંમેશા સાથ આપ્યો છે. જેટલા પણ એક્સપેરિમેન્ટ મેં કર્યા છે ફિલ્મોમાં, પાત્રોમાં, એ બધાને મારી ઓડિયન્સે બહુ સરસ રીતે વધાવી લીધા છે. અને ઓડિયન્સ પણ હવે એટલું આગળ વધી ગયું છે કે એ લોકોને પણ એકનું એક જોવું નથી ગમતું. એ લોકોને પણ જો કોઈ પણ કલાકાર એક જ ઢબમાં બંધાઈને એના કમ્ફર્ટ ઝોનમાં જ જો એ પાત્રો સિલેક્ટ કરતો હોય કે ફિલ્મો સિલેક્ટ કરતો હોય તો એ લોકોને પણ ઓછી મજા આવે છે. સો એ એક્ટર તરીકે પણ મારી પણ એક જવાબદારી બને છે કે આજે જ્યારે મારી ઓડિયન્સ ફરી વખત મને જોવા કે મારી ફિલ્મ જોવા માટે જ્યારે સિનેમામાં આવતી હોય ત્યારે એ મારી જવાબદારીમાં આવે છે કે એમને કંઈક એવું અલગ પીરસું કે જે એમણે વિચાર્યું નથી, જે એમણે આગળ જોયું નથી. અને મારણ તો સૌથી સારું એનું ઉદાહરણ બનવાનું હતું મારા જીવનનું, કારણ કે આ પ્રકારની વાર્તા કે આવું કેરેક્ટર છેલ્લો દિવસથી લઈને મેં અત્યાર સુધી, એટલે મારણનું શૂટ થયું ત્યાં સુધી બહુ બધી સ્ક્રિપ્ટ સાંભળી હતી, વાંચી હતી, પણ આવા પ્રકારની સ્ક્રિપ્ટ કે આ દુનિયાની વાર્તા કે આ પ્રકારના કેરેક્ટર્સ કે જેનો આવો લુક હોઈ શકે, જેની આવી મેન્ટાલિટી હોઈ શકે, આવી કોઈ સ્ક્રિપ્ટ મારા સુધી આવી નહોતી. સો હું તો બહુ એક્સાઇટ થઈ ગયો હતો જ્યારે મેં પહેલી વખત જ સ્ક્રિપ્ટ સાંભળી અને ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે મારે આ કરવું જ છે. અને સેકન્ડ રીઝન ઓફકોર્સ અભિષેક જૈન હતા કે એમની સાથે પણ મારે ખાસા વર્ષોથી કામ કરવું હતું, તો બંને વસ્તુ એક જ સ્ક્રિપ્ટમાં પૂરી થતી હતી મારી. અભિષેક સર, જ્યારે પણ કોઈ એક ફિલ્મનું નામ સિલેક્ટ કરવામાં આવે એની પાછળ એનો ખૂબ મિનિંગ એક ડીપ રહેલો હોય છે. અમે ન્યૂઝ મીડિયામાં જ્યારે મારણ શબ્દનો ઉપયોગ કરતા હોય એટલે કે પશુનું મારણ કર્યું એ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ પિક્ચરનો જે મારણ શબ્દ છે એ કેવી રીતે રિલેટ થાય છે અને એનો મિનિંગ શું થાય? તો આ તમે જે કહ્યું એ વાત સાચી છે કે એક પશુ જ્યારે શિકાર કરે છે તો એને મારણ કહેવાય છે, પણ એના ડીપર મિનિંગમાં તમે જાઓ તો જ્યારે એક પશુના શિકાર માટે કરવામાં આવેલા પ્રબંધને પણ મારણ કહેવાય છે. તમને દાખલો આપું તો એક સિંહણને ધારો કે આજે એક પાંજરામાં પૂરવી છે તો એની અંદર ફોરેસ્ટ ઓફિસર ધારો કે એક બકરી લાવીને મૂકે છે, તો એ જે એક્ટ છે એને પણ મારણ કહેવાય છે. તો જ્યારે અમારી આ ફિલ્મ બનીને તૈયાર થઈ ત્યારે અમે ટાઇટલ સાથે જજુમી રહ્યા હતા, કારણ કે પહેલાં એક આમ જ ટાઇટલ રાખી દીધું મિસિંગ. પણ પછી આખી ફિલ્મ જોયા બાદ અને ઓબ્જેક્ટિવલી આ ફિલ્મને જોયા બાદ અમને ખ્યાલ આવ્યો કે આ ખરેખર સમાજના 3 પાસાઓની વાત કરી રહ્યું છે. એક છે જે શિકારી વૃત્તિથી જે પશુ પ્રકારનો એક પુરુષ છે, અને બીજી બાજુ એક સ્ત્રી જે પીડિત છે એ શિકાર છે, અને ત્રીજી બાજુ સમાજ જેને એવી અવગણના કરી છે જેના કારણે આ સ્ત્રી શિકાર બની કે એ શિકારીનો ભોગ બની. તો અમને લાગ્યું આ મારણ બહુ એપ્ટ ટાઇટલ છે, અને મને લાગતું નથી ભાગ્યે કોઈને ગુજરાતમાં આ મારણ અર્થનો મારણ શબ્દ ન ખબર હોય, એટલે અમારા માટે એ પણ સહેલું થઈ ગયું કે અમારી વાત લોકો સુધી આ ટાઇટલ થકી પણ ઇઝીલી પહોંચી, અને ટાઇટલે ઘણા બધા લોકોને આકર્ષ્યા બી છે. બિલકુલ. યશ, જ્યારે પણ કોઈ એક ફિલ્મનું કેરેક્ટર લોકો સુધી પહોંચતું હોય, સાથે એક સ્ટોરી છે તે અલગ તરીકે આવી રહી છે, તમે જોઈ જ હશે કે અત્યારે જે સ્ટોરી આવતી હોય લોકો એન્ટરટેનમેન્ટ પર્પઝથી જતા હોય થિયેટરમાં, પણ તમે જ્યારે આ પ્રકારની મૂવી લઈને આવો છો ને એક અલગ જ કેરેક્ટરમાં જ્યારે જતા હોય, શું તમને વિશ્વાસ હતો કે આ કેરેક્ટરમાં લોકો તમને એક્સેપ્ટ કરશે, કે પછી આ પ્રકારનો સબ્જેક્ટ તમે લઈને આવો છો તો લોકોને ગમશે? મનમાં કંઈ એવો સંશય કે એવી કોઈ ચિંતા હતી? ઓડિયન્સને ગમશે કે આ ફિલ્મ હિટ થઈ જશે કે આને અવોર્ડ મળશે એવું ક્યારેય મારા મગજમાં આવતું નથી, ને કદાચ હું એ સ્તરે છું પણ નહીં કે હું સમજી શકું કે મારી ઓડિયન્સને શું ગમશે. હું એટલું સમજી શકું કે મને શું ગમ્યું, અને જો એ મને ગમ્યું છે તો મને મારા ઉપર અને મારી ટીમ ઉપર એટલો ભરોસો છે કે અમે એટલી જ ઓનેસ્ટી સાથે કામ કરવાના છે કે આ જે સ્ક્રિપ્ટ ઉપર જે વાત છે એ એકદમ ઓનેસ્ટલી અમે જે છે એનાથી પણ વધારે ઊંડાણમાં જઈને એનાથી પણ વધારે બેટર બનાવીને અમારી જેટલી બી સક્ષમતા હોય એ પ્રમાણે અમે એને ઓડિયન્સ સુધી પહોંચાડીશું. અને જો અમને ક્યાંક આ વાત સ્પર્શ કરી ગઈ છે તો એ આપણી ઓડિયન્સને પણ કરી જશે, અને એ અમે જ્યારે હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ઓડિયન્સના રિએક્શન જોઈએ છે તો અમને એવું થાય છે કે એ વસ્તુ સાચી રહી કે ઓડિયન્સને પણ એટલી જ સારી રીતે સ્પર્શ કરે છે. એ ઓડિયન્સની પણ એ સેન્સિટિવિટીની પરીક્ષા લે છે કે હજી પણ આપણે ઇનસેન્સિટિવ નથી થઈ ગયા, હજી પણ આપણે એટલા જ સેન્સિટિવ છીએ, અને હજી પણ આવી વાતો આપણી અંદર ઘર કરી જાય છે. આપણા ઘરે જઈને પણ આપણે એની વિશે વાતો કરીએ છીએ. સો આઈ ફીલ લકી. બિલકુલ. ન્યૂઝમાં ખાલી મિસિંગ છે એ ખાલી સાંભળીને લોકો ભૂલી જતા હોય છે, પણ તમે જે ફિલ્મ લઈને આવ્યા કે ખરેખર એક મિસિંગ થાય એ પછી એ છોકરીની સાથે શું બનતું હશે એ ખરેખર લોકો સુધી પહોંચાડવાનો આપે પ્રયાસ કર્યો. 2014 પછી આપે કોઈ ફિલ્મ નથી કરી, આપ વેબ સિરીઝ તરફ આગળ વધ્યા. વિઠ્ઠલ તેડી પણ એક વેબ સિરીઝ હતી, ને આ પણ મેં સાંભળ્યું છે કે એક વેબ સિરીઝ જ હતી, ત્યારબાદ ફિલ્મમાં કન્વર્ટ કરી. તો અત્યાર સુધી અલગ સબ્જેક્ટની રાહમાં હતા કે પછી આ પ્રકારના સબ્જેક્ટની સાથે તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે? ના, એવું કંઈ નથી. મેં 2014 બાદ 2 ફિલ્મો પ્રોડ્યુસ કરી, એક હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી, એક OTT પ્લેટફોર્મ ઊભું કર્યું, એની અંદર વિઠ્ઠલ તીડી ડિરેક્ટ કર્યું. એટલે આમ સતત કાર્યરત રહ્યો છું. પણ આ વાર્તા મારા માટે એક બહુ ખાસ છે, કારણ કે 2014માં જ્યારે બેયાર બનાવી, એક લોકભોગ્ય ફિલ્મ, જેમ તમે કહ્યું કે પ્યોર ટોટલ એન્ટરટેનર ફિલ્મથી હવે જ્યારે તમે 10-12 વર્ષ પછીની વાત કરો છો તો ત્યાં ઓડિયન્સ પણ બદલાયું છે. જે ઓડિયન્સે કદાચ બેયાર જોયું 2014માં, એ ઓડિયન્સ આજની તારીખમાં એક અલગ પ્રકારનું કોન્ટેન્ટ જોઈ રહી છે. અને ખાસ કરીને OTT પ્લેટફોર્મ્સ અને ડિજિટલ માધ્યમો આવ્યા બાદ, ઘરે ઘરે આ ડિજિટલ માધ્યમો આવ્યા બાદ લોકો અને આપણી જે ઓડિયન્સે ખાસ કરીને જેનઝી, એમના હાથમાં, એમના ટેબ્લેટમાં, એમના મોબાઈલ પર, એમના લેપટોપમાં ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ છે. એ લોકો જ્યારે જુએ છે ને ગુજરાતી ફિલ્મો, તો એ લોકો એવો પ્રશ્ન કરે છે કે કેમ સાઉથ ઇન્ડિયન જેવી આપણી ગુજરાતી ફિલ્મો નથી, કેમ મલયાલમ જેવી આપણી ગુજરાતી ફિલ્મો નથી, કેમ કોરિયન જેવી આપણી ગુજરાતી ફિલ્મો નથી. જ્યારે મારણની સ્ક્રિપ્ટ મારી પાસે આવી તો મને લાગ્યું કદાચ અહીંયા એક એવી તક છે કે આપણે એક એવી ગુજરાતી ફિલ્મ બનાવીએ, અને જો સક્સેસફુલી સારી રીતે બનાવી શકીએ કે ઇન્ટરનેશનલ દરજ્જાની, તો આ જે પ્રશ્નો છે આપણી ગુજરાતી ઓડિયન્સના, એનો
ઘણા અંશે જવાબ આપી શકીશું. મને લાગે છે કે કાર્ય બહુ મોટું છે, આ એક ચળવળ છે, પણ એમાં અમારો એક નાનકડો યોગદાન છે અને મારણ એ યોગદાન છે. યશને ફિલ્મમાં પસંદ કરવા પાછળનું સૌથી પહેલા થોટ કયો હતો કે યશ કેરેક્ટરમાં ફિટ બેસશે કે પછી પૂરે ન્યાય આપશે પાત્રને? આપને શું લાગ્યું હતું પહેલી દ્રષ્ટિએ? હું એઝ અ ડિરેક્ટર સૌથી પહેલાં વ્યક્તિને કાસ્ટ કરું છું કે એ વ્યક્તિ કેવો છે, માણસ કેવો છે, અને પછી આવે છે એની સ્કિલ કેવી છે, અને ત્રીજું આવે છે એનું લુક કેવું છે, અને પછી તો ઘણી બધી વસ્તુ આવે છે. યશ પહેલાંથી જ એક ડેડિકેટેડ, ડિસિપ્લિન્ડ અને એક જે કહેવાય કે હી ઇઝ અ ગુડ હ્યુમન બિંગ. અને એક્ટરની પરિભાષામાં સૌથી પહેલું જે સ્કિલ હોવી જોઈએ એ છે ગુડ લિસનિંગ સ્કિલ્સ. કરેક્ટ? તો એમાં બોક્સ ટિક થયા. બીજું હી લુક્સ, જે મારે જે પ્રકારનો રતન જોઈતો હતો એવી એને કટ ખાતી છે, એની બોડી સ્ટ્રક્ચર છે, ને એ પોતાની જાતની સાથે પણ એની બોડી સાથે પણ બહુ ઘણું બધું સ્કલ્પટિંગ કરતો રહેતો હોય છે. તો મને ખબર હતી કે આ મહેનત કરશે, અને એ રીતે એને કર્યું છે. જ્યાં ફાંદ વધારવાની વાત આવી, જ્યાં મસ્ક્યુલર થઈને એને એક ઇન્ટિમિડેટિંગ, અને બહુ સિક્યોર એક્ટર જ આવું કરી શકે છે. જે ઇન્સિક્યોર હોય ને એવું કહે કે મારી ઓડિયન્સને મારો આવો જ લુક ગમે છે એટલે હું કંઈ બીજું નહીં કરું, પણ સિક્યોર એક્ટર હોય ને કોઈ પણ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર હોય છે. અને ત્રીજું કે યશની જે કારકિર્દી રહી છે એની પહેલાં, તો તમે ફિલ્મોની કારકિર્દીની વાત કરી, એની પહેલાં એને થિયેટર કર્યા છે, નાટકો કર્યા છે. એટલે જે કલાકાર નાટકોથી આવે છે ને એની અંદર આપોઆપ એક ડિસિપ્લિન હોય છે, આપોઆપ એક્ટિંગની એક સ્કિલ હોય છે, એક સારો લિસનર હોય છે, અને એક એડેપ્ટેબિલિટી હોય છે. તો ઘણા બધા કારણો છે. એક કારણથી યશને કાસ્ટ કર્યો એવું નથી. આઈ થિંક અમે લોકોએ આજે તમે પ્રશ્ન પૂછ્યો એટલે હું એને કહી શકું, બાકી પહેલી વખત આવી વાત થઈ રહી છે. મજાવીન વખાણ સાંભળી. યશ, કેરેક્ટર કોઈ પણ તમને આપવામાં આવે તમે પોતાની જાતને ઢાળી દો છો, એ બિલકુલ સાચી વાત છે. પણ જ્યારે પણ આ પ્રકારનું કોઈ કેરેક્ટર આવે, અને ખાસ કરીને આ મારણ મૂવી માટેનું આ કેરેક્ટર, તો કોઈ પડકાર લાગ્યો કે મારે પોતાની જાતને ઢાળવી પડશે, અને ખાસ કરીને એ માઇન્ડસેટમાં પહોંચવું પડશે, અને એ માઇન્ડસેટમાં પહોંચીને પાછું તેમાંથી પણ બહાર નીકળવાનું છે, તો એ કેટલું ટફ રહ્યું તમારી માટે? ખાસું, એ ચેલેન્જિંગ તો ખાસું હતું, અને એની જ મજા હતી એક્ટર તરીકે કે પહેલાં તો એવી દુનિયાની વાત છે કે જે દુનિયાથી હું સાવ અજાણ છું. એ દુનિયા મારી આસપાસની દુનિયા નથી. આ પાત્રો એવા છે કે જે મારી આસપાસના પાત્રો નથી, જેને મેં જોયેલા નથી. સો જ્યારે અભિષેક સર લખતા હતા અને હું જ્યારે ઓનબોર્ડ ગયો ત્યારે એમની પાસે જ એમનું પોતાનું એક રિસર્ચ મટીરિયલ ખાસું એવું મોટો ભંડોળ હતો, જેમાં આર્ટિકલ્સ, ડોક્યુમેન્ટરીઝ, આ દુનિયાથી તમને પરિચિત કરાવે એવી બધી બાબતો એમણે બહુ સરસ રીતે એક સોર્સ મટીરિયલ તૈયાર કરીને રાખેલું. એ બધું એમણે અમને હેન્ડઓવર કર્યું, ખાલી મને નહીં, બધા જ એક્ટર્સને. અને એના થકી અમે લોકોએ વર્કશોપ ચાલુ કર્યા. એક પહેલાં તો આઈડિયા આવ્યો કે આ કઈ દુનિયાની વાત કરવાના છીએ આપણે, આ કયા પ્રકારના પાત્રો છે, આ લોકોની મેન્ટાલિટી એ કયા લેવલે શરૂ થાય છે. આપણે આસપાસ જે જોયેલા લોકો છે, આપણે હંમેશા, ખાસ કરીને ગુજરાતી લોકો, આપણે બહુ શાંત લોકો છીએ, આપણે એક શાંત પ્રજાતિ છીએ. આપણે આજુબાજુ, હા ભાઈ, કોઈને નાનકડી ગાડી અડી ગઈ, હા ભાઈ હશે, ચાલ ને જવા દે, એને જોઈ લઈશું, આ પ્રકારનું આપણું આસપાસનું બિહેવિયર છે. આપણે એક સરસ સેફ સિટીમાં રહીએ છીએ, આપણી આસપાસ આ પ્રકારના લોકો છે. પણ મારણમાં જરા પણ એવા પ્રકારના લોકો નથી. મારણમાં બધા જ એ લોકોના મગજનું પોલિટિક્સ, એ લોકોને દુનિયા જોવાની રીત બહુ અલગ છે. સો એ મેન્ટાલિટી સુધી પહોંચવું કઈ રીતે, એ બધી વર્કશોપ થઈ. અને ઓફકોર્સ અમારામાં એવું કહેવાય છે કે જ્યાં સુધી તમે જેટલું રિસર્ચ અને જેટલી તૈયારીઓ કરીને જ્યારે તમે શૂટ ઉપર જાઓ ને, ત્યારે તમે એટલા જ ફ્રી રહી શકો. અને ફ્રી રહેવું એક એક્ટર તરીકે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ તમે બીજાની એનર્જી રિસીવ નહીં કરી શકો, બીજા એક્ટર્સની, તમારા એમ્બિયન્સની, તમારા લોકેશનની, તમારા એ પર્ટિક્યુલર જગ્યાની તમે એનર્જી રિસીવ નહીં કરી શકો. તમે એમાં જ પરોવાયેલા રહેશો કે હવે હું આ બીટ, હવે હું અહીંયા આ રીતે એક્ઝિક્યુટ કરું, આ કરું, તે કરું. પણ જ્યારે રિસર્ચ અને વર્કશોપ જ્યારે આટલી સરસ રીતે તૈયાર થયેલી હોય, ત્યારે આ બધાની ચિંતા છોડીને તમે ત્યાં રહીને ત્યાંની એનર્જી રિસીવ કરી શકો. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ ચેલેન્જિંગ પ્રોસેસ હતી. પણ એણે એઝ એન એક્ટર મને બહુ જ આગળ ગ્રોથ કરાવ્યો છે મારો, મને સુધાર્યો છે. અને આઈ એમ ગ્લેડ કે યાર આવી કોઈક ફિલ્મ મારા જીવનમાં થઈ. સો મારો એક નજરિયો બદલાઈ ગયો છે હવે એક્ટિંગને જોવાનો. અત્યારે તે જે કહ્યું એ ઓલમોસ્ટ એક્ટિંગનો માસ્ટર ક્લાસ છે. બિલકુલ, હું એ જ કહેવા જઈ રહી હતી કે મેં ક્યારેય એક્ટર પાસેથી એટલું બધું નથી સાંભળ્યું કે એ આટલું ડેપ્થમાં જઈને વિચારતા હોય કે મારે શૂટ પર જવાનું છે, હું ઓબ્ઝર્વ કરીશ બધું. નહીં તો એ પોતાનામાં જ હોય કે ભાઈ ચલો મારે શૂટ કરવા જવાનું છે, હું આવી રીતે મારા ડાયલોગ ઉપર ફોકસ કરીશ, મારી આવી રીતે એક્ટ કરવાનું છે. પણ યશ ખરેખર
એમના વખાણ જે સાંભળ્યા હતા આજે અમે રૂબરૂ જોઈ પણ લીધા. અભિષેક સર, જ્યારે પણ કોઈ ફિલ્મના કેરેક્ટરની વાત હોય, એ કેરેક્ટર લોકો સુધી પહોંચાડવું ને એની પાછળ એક સારું ડિરેક્શન ખૂબ જરૂરી રહેતું હોય છે. અને મૂવીના કોઈ સીન કરતા હોય એ ટાઈમે તમને લાગ્યું હોય કે ના, આ પરફેક્ટ નથી થઈ રહ્યું, કે હજુ મારે કંઈક અલગ કરવું છે, એવો કોઈ યાદગાર મરણ સમયે કંઈક એવો સીન શૂટ થયો હોય અને તમને લાગ્યું હોય કે એ ટાઈમે કે આ નહીં જાય લોકો સુધી, પણ અમુક એવા સીન છે જે બ્યુટી અને બીસ્ટ વાળો, જે લોકોના મનમાં આમ છપાઈ ગયો છે કે આવો વ્યક્તિ કેમ ન હોઈ શકે, તો એવો કોઈ તમારો યાદગાર સીન હશે કે તમને એમ લાગ્યું કે ના, આ ડિરેક્શન કે મારું પોતાનું કામ મેં ખૂબ સારું રહ્યું, એમ તમને કોઈ લાગ્યું? નહીં, હું મારા પોતાના કામનો થોડોક ક્રિટિક છું. મને એક વખત બનાવ્યા બાદ પછી મારું કામ ગમતું નથી. એનું કારણ છે કે એની અંદર કંઈક ને કંઈક ખામી હોય જ છે. તો મારણ સાથે પણ એ જ પડકાર રહ્યો, કારણ કે 4 વર્ષ સુધી જ્યારે આ ફિલ્મ મારી સાથે રહી ત્યારે સતત અમે એડિટ જ કરી છે એને, અને એટલી બધી એડિટ કરી કે આજે એડિટ કર્યું અને 15 દિવસ સુધી પછી એવું લાગે બધું ઓકે છે, ને પછી 16મા દિવસે લાગે ફરી કંઈક એડિટ કરી દઈએ. એટલે આ લોકોએ પોતે પણ એટલા બધા કટ જોયા છે ને કે હવે જ્યારે ફાઇનલી ફિલ્મ જોઈએ એટલે એમને ખ્યાલ હોય, અચ્છા, આ છેલ્લો સિક્કો મારેલો કટ છે. તો હજી બી મારા માટે એવું છે કે કદાચ આવું કંઈક બદલી નાખ્યો હોત, કદાચ આ સંવાદને આવી રીતે નહીં આવી રીતે લાવ્યા હોત. તો એ તો આઈ થિંક ઓનગોઈંગ પ્રોસેસ છે ને, એ હંમેશા શૂટ દરમિયાન પણ રહે છે. પણ એક વસ્તુ છે કે તમે જેટલા કન્વિન્સ્ડ હો કે તમારું કન્વિક્શન જેટલું સ્ટ્રોંગ હોય એટલું એ પડદા પર દેખાઈ જાય છે. તો આઈ થિંક મારણ બનાવતી વખતે અમે બધા જ, એક માણસની એનર્જી નહીં પણ અમે બધા જ બહુ કન્વિન્સ્ડ હતા. નાનામાં નાનું પાત્ર હોય કે કોઈ ટેકનિકલ વ્યક્તિ હોય, બધા જ જાણે એક યજ્ઞમાં બેઠા છે ને બધા જ એ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. કોઈ આમ તેમ નથી, બધાનો હાથ એ યજ્ઞમાં ગયો છે અને બધાએ કંઈક ને કંઈક ઉમેર્યું જ છે, જેથી જે અત્યારે બન્યું છે એ લોકો વધાવી રહ્યા છે. સમાજમાં કેટલું ઓબ્ઝર્વ કરો છો તમે આ પ્રકારની વાર્તા, જ્યારે એક ડિરેક્ટ કરીને ફિલ્મ સુધી પહોંચાડવી, લોકો સુધી પહોંચાડવા માટે પોતે પહેલાં સમજવું પડતું હોય છે કે હું શું ફીલ કરું છું, મારે લોકો સુધી શું પહોંચાડવું છે, પહેલાં પોતે સમજવું પડે. તમે આ ફિલ્મને કેટલું સમજ્યા હતા? એઝ અ કલાકાર સમાજ માટેની અમારી જવાબદારી છે કે તમે કોઈ બી વસ્તુ કે કોઈ વાત, કોઈ વ્યક્તિને જ્યારે સમજો છો કે જુઓ છો અને તમારી અંદર કંઈક ખૂંચે છે, તમને કંઈક અનસેટલ કરે છે, તમારે કોઈક વાત લોકો સુધી પહોંચાડવી છે, તો તમે સ્ટોરી ટેલિંગ કે ફિલ્મ ડિરેક્શન કે ફિલ્મનું માધ્યમ, પણ એ બનાવતી વખતે તમારે એટલું જ રિસ્પોન્સિબલ રહેવું પડશે કે જો તમે ન સમજતા હો ને તમે માત્ર એક ઉપર છેલ્લું કામ કરી નાખ્યું તો એ કદાચ આગળ જઈને બહુ નુકસાનકારક બની શકે છે. કંઈ ખોટો મેસેજ ના જાય. કારણ કે હું બહુ એવું માનું છું કે આજે જે પણ કંઈ આપણે બનાવી રહ્યા છે ને એ આવતીકાલનો ઇતિહાસ છે. તો આજે તમે જો કોઈ પણ વસ્તુ માવજતથી અને સાચવીને બનાવશો તો આજથી 50 વર્ષ પછી, 20 વર્ષ પછી, 100 વર્ષ પછી જ્યારે લોકો જોશે આને, કદાચ કોઈ જુએ તો એને આપણા સમાજ વિશે કંઈક જાણવા મળશે અને એમને એ માપદંડ મળશે કે અચ્છા, અમે અહીંયાથી અહીંયા તો આવ્યા કે પછી અહીંયાથી અહીંયા તો ગયા. એ તો આવ્યા જ છીએ. ગામડાના જે શૂટ થતા હતા એ જ સ્ટોરી, ગામડાની છોકરી હોય ને શહેરનો છોકરો હોય, એનાથી બહાર આવીને છેલ્લો દિવસ જે ટર્નિંગ પોઈન્ટ બન્યું એ પછી ઘણા એક્સપેરિમેન્ટ થતા રહે છે. પણ જે સબ્જેક્ટ લોકો પસંદ કરશે કે નહીં એ હજુ પણ મગજમાં ડર રહેતો હોય છે. નહીં, મને નથી લાગતું કે એવી કોઈ બીક રાખવાની જરૂર છે. કારણ કે ઓડિયન્સ બહુ હોશિયાર છે, બહુ સમજે છે અને એમને સતત કંઈક ને કંઈક નવું જોઈએ છે. એ લોકો એ જૂની ગરેડમાંથી કે સતત સેમ ટુ સેમ વસ્તુથી એ લોકો કંટાળ્યા છે. અને આ ઓડિયન્સ એવી છે, તમે જુઓ, એમની પાસે જે 2 GB ડેટા છે એની અંદર કેટલું બધું જોઈ લે છે એ લોકો. તો એ બહુ અપડેટેડ છે. અમારે ઉલટાનું આ અપડેટ થવાની જરૂર છે. તો અમારું સિસ્ટમ અમે અપડેટ કરતા રહીએ છીએ. બાકી કોઈ બીક નથી. એક રીતે ઓડિયન્સને ગમશે જો તમે વાત બહુ સહજતાથી અને બહુ ઈમાનદારીથી કરશો તો. યશ, સલમાન ખાન કે શાહરૂખ ખાન હોય, પોતાના કેરેક્ટરની સાથે કોઈ એક્સપેરિમેન્ટ કરે તો લોકો એક્સેપ્ટ કરી લેતા હોય છે ઇઝીલી, કારણ કે એ લોકોને આદત હોય એવી રીતે, એ લોકોને અલગ અલગ રીતે જોવાની. પણ એઝ અ એક્ટર તમે પણ અલગ અલગ કેરેક્ટરમાં એક્સપેરિમેન્ટ કરતા રહો છો, પણ જ્યારે આ પ્રકારનો સંદેશ લઈને એક ફિલ્મ જતી હોય અને તમારું કેરેક્ટર એકદમ જ નેગેટિવ હોય, લોકો સુધી એક ઇમ્પેક્ટ પહોંચાડવાની હોય, ત્યારે તમને લાગતું હતું કે કરિયરમાં આ પ્રકારનું કેરેક્ટર પ્લે કરવું કેટલું
અત્યારે જોખમી હોઈ શકે. જોખમી શબ્દ એટલા માટે હું યુઝ કરું છું કારણ કે તમે ખૂબ સરસ ફિલ્મો આપી છે અને બધા જ કેરેક્ટર ખૂબ વખણાયા છે અને ઘણી વખત એવો ડર પણ રહેતો હોય કે બોક્સ ઓફિસ હિટ કે ફ્લોપ જતી હોય એ પણ મેટર કરતું હોય છે. તો આ પ્રકારનો કોઈ ડર હતો? હું છે ને થોડુંક, એટલે હું મારી જાતને એ રીતે પણ ગણું છું કે હું પહેલાં એક્ટર છું, તો હું એક્ટર તરીકે પહેલાં તો આ દુનિયા જોઉં, જાણું, ફિલ્મો જોઉં, જાણું, શીખું અને એ પ્રમાણે એક્ટર તરીકે હું સ્ક્રિપ્ટને અપ્રોચ કરું. કારણ કે જો હું સ્ટાર તરીકે જ સ્ક્રિપ્ટને અપ્રોચ કરીશ ને તો એ કદાચ મને એવું લાગે છે કે બિઝનેસમાં પરિવર્તન ના થઈ જાય મારી ચોઇસીસ. હું એ અત્યારની જેટલી પણ મારી ચોઇસીસ છે ને એ પ્યોરલી એક્ટર તરીકે હું આમાં શું કરી શકું છું, શું મારા માટે ચેલેન્જિંગ હશે, મારી તૈયારીઓને કઈ રીતે આ ચેલેન્જ કરશે, એ બધી વસ્તુઓ મારા માટે મેટર કરતી હોય છે. જો હું માત્ર સ્ટાર તરીકે વિચારીશ કે હવે મારે આ ઓડિયન્સ ખેંચવાની છે, હું આમાંથી કઈ રીતે ખેંચીશ, તો એ કદાચ એ મને લાગે છે કે વધારે કામ પ્રોડ્યુસરનું છે અને કદાચ એ પ્રોડ્યુસરે એ મારા પરના ભરોસા સાથે જ મને ત્યાં એ જગ્યાએ મૂક્યો છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે હું મારા રિસર્ચ માટે, મારી સ્ટડી માટે જ્યારે હું અલગ અલગ પ્રકારની ફિલ્મો જોતો હોઉં, માત્ર કોઈ એક ભાષાની નહીં, જેમ સરે મલયાલમ સિનેમાની વાત કરી કે સાઉથ ઇન્ડિયન સિનેમાની વાત કરીએ, તો જેમ કે ફહાદ ફાસિલ કરીને એક્ટર છે કે વિજય સેતુપતિ છે, આ બધા એ લોકો બહુ મોટા સ્ટાર્સ છે. બટ એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે એમની ફિલ્મોગ્રાફી જોતા હો અને જ્યારે એ લોકો પોતાના પાત્રો સાથે જે પ્રમાણેના એક્સપેરિમેન્ટ કરતા હોય અને એમની ઓડિયન્સ જ્યારે એમને દરેક શેડમાં જોઈ શકતી હોય, ત્યારે એ જ વસ્તુ ગુજરાતમાં પણ થઈ શકે છે. ગુજરાતની ઓડિયન્સ એવી નથી કે એમને માત્ર ને માત્ર ફેમિલી ફિલ્મ્સ જોવી છે કે માત્ર ને માત્ર હસવું છે થિયેટરમાં જઈને. એ વસ્તુ આપણને આગળ વર્ષથી પણ પ્રૂવ થઈ ગઈ છે કે આજે વર્ષ જેવી ફિલ્મ પણ ગુજરાતીમાં બને છે. સો એ હું પોતાને નસીબદાર માનું છું કે મારી ઓડિયન્સ એટલી વાઇડ અને એટલી સમજશક્તિવાળી છે કે આજે જ્યારે હું આવા પ્રકારના પાત્રો અને આવા પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરું છું તો એ લોકો રેડી છે એ જોવા માટે. અને એમના થકી જ આવી સ્ક્રિપ્ટ્સ પણ મને મળે છે, આવી સ્ક્રિપ્ટ્સ પણ આજે ગુજરાતીમાં બને છે. સો એ જ્યારે વાત આવે કે જ્યારે હું એક્ટર તરીકે મારી સ્ક્રિપ્ટ પસંદગીની વાત આવે તો ખાલી એ છે ને મારું ભણતર પણ એમાં થોડુંક આવે છે કે મારી જોયેલી ફિલ્મ્સ પણ એમાં આવે છે. આજે ઇન્ટરનેશનલ સિનેમાની હું ઘણી બધી ફિલ્મો જોતો હોઉં ને એમાં જે પ્રમાણે એક્ટર્સ એમના પાત્રો સાથે એક્સપેરિમેન્ટ કરતા હોય, સો એ બધું જ ક્યાંક ને ક્યાંક આવે છે ને ત્યારે છે ને પછી એવું જ થાય છે કે ના યાર, આ પાત્ર જરા બી એના માટે નથી કે આપણે એને ગ્લોરીફાય કરીએ, આપણે એવું બતાવીએ કે આ હા વટ પડી ગયો, આવું પાત્ર હતું. હવે આ પાત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે વાર્તા માટે. આ પાત્ર જે કોન્ફ્લિક્ટ ઊભો થઈ રહ્યો છે, જે વાર્તા આપણે જોઈ રહ્યા છીએ, એ બહુ ઓનેસ્ટી સાથે આ પાત્ર આ જ એક્શન જો ન કરતું હોય તો કદાચ બધાની લાઈફ ચેન્જ થઈ ગઈ હોત, તો કદાચ આવી લાઈફ ના હોત બિરવાની, તો કદાચ સમાજ આ પ્રમાણે આ દ્રષ્ટિકોણ ના બંધાયો હોત. સો જ્યારે આટલું ડેપ્થવાળું પાત્ર હોય, આટલું ડિટેલ્ડ પાત્ર હોય, ત્યારે પછી એ બધા સવાલો નથી આવતા કે આ ઓડિયન્સ શું કરશે શું નહીં. કારણ કે મને ગમી રહ્યું છે ને હું એટલી ઓનેસ્ટીથી એ પાત્રને ભજવીશ કે ઓડિયન્સને પણ જે મને ફીલ થયું છે એ ફીલ થાય. સો એની સાથે હું પાત્રની એવા પસંદગી એક્ટર બહુ ઓછા હોય જે ફિલ્મ બી સાથે લઈને ચાલવાની વાત કરતા હોય ને, તો એક્ટરને પોતાની પર વધારે ફોકસ હોય કે મારું કેરેક્ટર લોકો સુધી પહોંચે. એ ખૂબ સારી બાબત છે. નેશનલ એવોર્ડ મળી ગયો છે એટલે ડિક્લેર થઈ ગયું છે ને તમને એ ફિલિંગ કેવી છે? કારણ કે જ્યારે પણ કોઈ વાર્તા લખાતી હોય ત્યારથી જ શરૂઆતથી એક મહેનત શરૂઆત થઈ જતી હોય ને દરેક વ્યક્તિનું તમે જે પ્રકારે કહ્યું કે યજ્ઞ હતો ને દરેકે પોતાની એક યથાશક્તિ પ્રમાણે કંઈક ઉમેર્યું છે, તો હવે એ ફિલિંગ કેવી છે? કારણ કે જે મહેનતનું પરિણામ છે એ મળી ગયું છે. નહીં, મહેનતનું પરિણામ તો હું કહીશ કે હજી મળ્યું નથી, કારણ કે વધુમાં વધુ ઓડિયન્સ સુધી આ વાર્તા અને આ ફિલ્મ પહોંચે ત્યારે હું કહીશ કે આ મહેનતનું પરિણામ આવ્યું. પણ નેશનલ એવોર્ડ આ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે, કરેક્ટ? તો જ્યારે 15 વર્ષની કારકિર્દીમાં તમને આ એવોર્ડ મળે તો એવું લાગે કે કાં તો બહુ વહેલું મળી ગયું, કાં તો બહુ મોડું મળ્યું. પણ આ બધું વિચારું ને એની પહેલાં આ મોમેન્ટ મારણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ફિલ્મ 4 વર્ષથી એક એવી બારી શોધી રહી હતી જ્યાંથી એ બહાર નીકળે અને લોકો સુધી પહોંચે. અને એને જાણે અમે એક પાંજરામાં બાંધી રાખેલો અને એને જેમ જ છૂટ મળી અને એ નેશનલ એવોર્ડ હતો જેને એને છૂટ આપી, એ તાળું તોડ્યું અને બહાર નીકળી. અને જે રીતે બહાર નીકળીને જે રીતે લોકોએ વધાવી લીધી, મને લાગે જાણે અમારા હાથમાં તો કંઈ હતું જ નહીં. બધું લખાયેલું હોય કહેવાય. બધું લખાયેલું છે. યશ, તમને ખાસ પૂછવું છે મારે
કે જ્યારે પણ કોઈ એક ફિલ્મ બની જતી હોય, લોકો સુધી પહોંચે, એઝ અ ઓડિયન્સ મારણ ફિલ્મ તમે જોવા થિયેટર સુધી જાઓ, એનું એક મજબૂત થોટ મગજમાં પહેલાં શું આવે ટ્રેલર જોઈને? એટલે હું એઝ એન ઓડિયન્સ જો ટ્રેલર જોઉં તો યાર મારા માટે બહુ એક્સાઇટિંગ વાત થઈ જાય. આજે ગુજરાતી ફિલ્મોમાં જે ફિલ્મોમાં હું ભાગ નથી હોતો એ ફિલ્મો હું બહુ એઝ એન ઓડિયન્સ જ જોતો હોઉં છું. જ્યારે આ પ્રકારની કંઈક વાર્તા આવે કે આ પ્રકારનું ટ્રેલર આવે કે જે બધા સ્ટીરિયોટાઇપ તોડતું હોય, જેની તમે જે બેકડ્રોપમાં ફિલ્મ શૂટ થઈ છે, જે જગ્યાની વાત છે, જેવા પાત્રો છે, જેવું મ્યુઝિક છે, સો આવું જ્યારે સ્ટીરિયોટાઇપ તૂટતું હોય ને કે આગળ મેં જોયેલું છે એના કરતાં આ પ્રકારનું કંઈક આ નવી વાત આવી અને એટ ધ સેમ ટાઈમે મને ઇન્ટરેસ્ટ પણ પડતો હોય એમાં, જેમ ટ્રેલરમાં લોકોને બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે લોકોનો, સો હું તો બહુ એક્સાઇટેડ હોઉં કે ક્યારે આ ટ્રેલરની ફિલ્મ આખી ફિલ્મ, જો ટ્રેલર આવું છે તો આવી આખી ફિલ્મ હું થિયેટરમાં જઈને જોઉં. સો એઝ એન ઓડિયન્સ જો મેં કદાચ આનું ટ્રેલર જોયું હોત તો હું ભયંકર એક્સાઇટેડ હોત અને હું તો કદાચ ફર્સ્ટ ડે જ આ ફિલ્મ જોઈ આવ્યો હોત. સો યા. અભિષેક સર, એક સ્ત્રી પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી હોતી. અમે રોજબરોજ ઘણા એવા કિસ્સા પણ જોઈએ છીએ કે ઘરમાં જ કોઈ પિતરાય હોય કે પછી કાકા મામાના દીકરા હોય કે એની સાથે જ કંઈક ખરાબ કૃત્ય કર્યું હોય. હવે ભલે વિશ્વના દરેક ફિલ્ડમાં ડંકો વગાડતી હોય પણ પોતાના ઘરમાં પણ સેફ નથી, એ વસ્તુ સાચી છે અને આપ પણ ક્યાંક ને ક્યાંક આ વાત સાથે સહમત કરશો. તો આ જે મૂવીનું જે કન્સેપ્ટ આપ લઈને આવ્યા છો કે મિસિંગ થઈ ગયા પછી એ છોકરીની માનસિકતા કેવી હોય છે, તો તમને શું લાગે છે કે ખરેખર આ પ્રકારની ફિલ્મો ઓડિયન્સ પર કેવી છાપ મૂકી જાય? આ ફિલ્મ રિલીઝ થઈને એની પહેલાં સુધી અમને ખબર જ નહોતી કે ઓડિયન્સ આને કઈ રીતે લેશે, રિએક્ટ કરશે. ફિલ્મ રિલીઝ થયા બાદ રિલીઝ થયા પહેલાં અમે એ પણ નક્કી કરેલું કે અમે લોકો ઓડિયન્સ પાસે જઈશું અને એમની સાથે વાતચીત કરીશું, વાર્તાલાપ કરીશું. કરતા હોય છે ઘણા બધા લોકો, બરાબર, અમે પણ કર્યું છે પાસ્ટ ભૂતકાળમાં. પણ આ ફિલ્મ રિલીઝ થઈ અને એના પછી જ્યારે ઓડિયન્સની સાથે ઇન્ટરેક્ટ કરવા માટે અમે ગયા ને, અમે 2 સ્ટેપ પાછળ આવી ગયા. કારણ કે એ લોકો હજી બધું એમની અંદર જાણે કંઈક અનસેટલ થઈ ગયું. હું નહીં કહું કે ડિસ્ટર્બ થઈ ગયા, પણ એ વિચારતા થઈ ગયા અને એમને એમની સ્પેસ જોઈતી હતી. અને એ વસ્તુ અમે સતત આ છેલ્લા 4-5 દિવસથી જોયું છે કે જે પણ કોઈ શોમાં જઈએ છીએ તો હવે બસ અમે ડોક્યુ કરીને જોઈ લઈએ છીએ જ્યારે પતે છે ત્યારે. અને તમે જુઓ કે ઓડિયન્સ એકબીજાને આંખમાં આંખ નાખી નથી જોઈ શકતી, એ લોકો ચૂપચાપ સુનમુન થઈને બહાર નીકળે છે. એટલે મૂવી જોયા પછી પોતાને એવું રિયલાઇઝ થતું હશે કે ના, આ મારા મનની વાત ક્યાંક પડદા ઉપર આવી ગઈ. એક્ઝેક્ટલી. અને એ મારી લાઈફમાં પહેલી વખત આવું થયું છે. આઈ એમ શ્યોર તે પણ પહેલી વખત. તો ઓડિયન્સ સ્ટાર્સને જોઈને એકદમ હર્ષોલ્લાસથી એને મળવા જાય છે. તો અહીંયા એ લોકો પોતાની સાથે રહેવા માંગે છે, પોતાની જાત સાથે વાત કરવા માંગે છે. અને આ તો જોઈએ છે આપણને. સામાજિક આ જે પ્રોબ્લેમ છે એના માટે એક વખત અંડર ડોક્યુ કરીને જોવાની જરૂર છે. જે મને લાગે છે આ ફિલ્મ એ કામ કરી રહી છે. યશ, એક પુરુષ તરીકે આ પ્રકારની ફિલ્મ કરવી અને આ પ્રકારની લાગણીઓ લોકો સુધી પહોંચાડવી, એક એક્ટર તરીકે આપે જોયું, પણ એક વ્યક્તિ તરીકે તમને આ ફિલ્મ તરફથી જે લાગણી કે કંઈક ફિલિંગ જે મહેસૂસ થઈ એ કેવી હતી? આ એવી વાત છે કે જે મારી આસપાસ થઈ રહી છે. આ કદાચ અમે આ ગામની વાત તરીકે બતાવી છે કે અહીંયા સ્ત્રી અટવાઈ ગઈ છે ને અહીંયા ભરાઈ ગઈ છે ને હવે જઈ નથી શકતી કે નથી જવા માંગતી. પણ આ તો દરેક જગ્યાએ છે. આ જ વસ્તુને તમે કોઈક એક ઘરમાં, જેમ તમે વાત કરી, એક ઘરમાં મૂકી દો, પોતાના ઘરની અંદર આવો બનાવ બની શકે છે. રતન તો કદાચ સ્ટ્રેન્જર છે, એક અજાણ્યો વ્યક્તિ છે. તમે જે પ્રમાણે વાત કરી કે આવો રતન તો પોતાના ઘરમાં કોઈક ના છે, તો એની શું પીડા હશે? આવું તો ઘણી જગ્યાએ છે. સો એ એક ક્વેશ્ચન એક સીડ કરી ગઈ અને ફ્રેન્કલી હજી જવાબ નથી મળ્યો. પણ પેલું ના હોય કે તમારી વૃદ્ધિ, તમારો ગ્રોથ ક્યારે થાય? જ્યારે તમે એ તરફ વિચારતા થાવ, તમે એ તરફ એટલીસ્ટ તમારી ક્યુરિયોસિટી એ તરફ જાય. સો આઈ ફીલ કે આ એક સવાલ સમાજમાં મૂકી રહી છે અને મે બી આનાથી એક બદલાવ ભવિષ્યમાં આપણે જોઈશું. પણ એક કન્વર્ઝેશન સ્ટાર્ટ કરી રહી છે, એક સવાલ એક મૂકી રહી છે આ ફિલ્મ. ફિલ્મ પછી તમારામાં કોઈ બદલાવ આવ્યો છોકરીઓને જોવાના નજરિયામાં?
કે પછી માતા મમ્મીની બહેનની વધારે રિસ્પેક્ટ થવા લાગી હોય કે પછી આ પ્રકારની સ્ત્રીઓને જોઈને તમે એમની લાગણી સમજવા લાગ્યા હોય? આઈ ફીલ હું છે ને થિયેટર બેકગ્રાઉન્ડથી આવું છું અને મેં લગભગ હું 3-4 ધોરણથી મેં થિયેટર કરવાનું શરૂ કરેલું અને બાળ કલાકાર તરીકે હું થિયેટર કરતો. ત્યારથી લઈને 2015માં છેલ્લો દિવસ આવી ત્યાં સુધી મારું થિયેટર તો કોન્સ્ટન્ટ ચાલતું હતું. અને આઈ વોઝ બ્લેસ્ડ ઇનફ કે હું જે વાતાવરણમાં ઉછર્યો છું મારા ઘરે, મેં જે વાતાવરણમાં નાટકો કર્યા છે, જે ટીમ સાથે નાટકો કર્યા છે, એ જગ્યાઓએ મેં આ બધી વસ્તુઓ કે જે અમુક પ્રકારની વિચિત્ર બાબતો કે વિકૃતાઈ જોઈ નથી. અને એ કલ્ચરનો હું ભાગ નથી બન્યો જે મારા પર ભગવાનનો હાથ છે. પણ જેમ જેમ તમે મચ્યોર થાઓ ને જેમ જેમ તમે આસપાસની વાતો જાણો, જેમ જેમ તમે કોર્પોરેટ કલ્ચરની વાતો જાણો, જેમ જેમ તમે એવા એન્વાયરમેન્ટની વાતો જાણો કે જ્યાં આ બધું સહન કરીને આ તો બહુ નોર્મલ છે એ વિચારો સાથે લોકો આગળ વધતા પોતાનું કામ કરી રહ્યા હોય, ત્યારે તમને એવા બહુ સવાલ થાય કે યાર આ તો ક્યાં નોર્મલ છે, આ તો થોડી યોગ્ય છે. હું તો બાળપણથી એ જોતો આવ્યો છું કે આપણે તો બધા ઇક્વલી કામ કરવાનું હોય. હું તો બાળપણથી એ જોતો આવ્યો છું કે અમે જ્યારે નાટકના સેટ લગાવતા જાતે જ્યારે ખિલ્લા મારીને, ત્યારે ક્યાં એવું વિચારવામાં આવતું કે ના આ છોકરી છે તો આ થોડી લઈને ખિલ્લી નહીં મારે. ત્યારે ત્યાં જે 2 એક્ટરે ખિલ્લી મારવાની છે, એ લોકો બહાર ત્યાં એક્ટિંગ કરી રહ્યા છે સ્ટેજ ઉપર, અને અત્યારે આ એક જ જણ અવેલેબલ છે તો એ કરી રહ્યા. ત્યારે તો બહુ ઇક્વલી જોવામાં આવતું હતું બધી જ વસ્તુઓ. સો એ રીતે ઓફકોર્સ મેં તમને કીધું એમ કે મારા પર ભગવાનનો હાથ છે ને હું એ કલ્ચરમાંથી મેં જોયું જ નથી, એનો ભાગ જ બનવાનો નથી હું બન્યો. પણ હા, આ જ્યારે ફિલ્મ જ્યારે થઈ ત્યારે નો ડાઉટ અમુક એવા બહુ બધા સીન્સ છે, માત્ર સ્ત્રીઓને લઈને નહીં, એનિમલ્સને લઈને પણ એવા અમુક બોલ્ડ સીન્સ છે. પણ થ્રુ આઉટ ધ ફિલ્મ હું તમને એ વાતની બહુ જ ગેરંટી આપું છું કે એટલી સાવચેતી સાથે, એટલી તકેદારી સાથે એક પણ વ્યક્તિ સેટ ઉપર અનકમ્ફર્ટેબલ ના થાય, અને તેમ છતાં એક પણ વ્યક્તિને એવું ફીલ ના થાય કે યાર અહીંયા આપણે જરાક બહાર ઉભા જતા રહેવું જોઈએ અથવા તો અહીંયા સમય આપવો જોઈએ. ક્યારે એવું ફીલ ના થાય એવા એન્વાયરમેન્ટમાં આખી ફિલ્મ શૂટ થઈ જાય. એ પછી સ્ત્રી હોય, એ કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ એ સેટનું વ્યક્તિ હોય. તો એ મારા માટે બહુ ગર્વની વાત હતી કે આજે પણ ખાલી નાટકોમાં નહીં, આજે પણ જ્યારે હું કામ કરું છું ને આ ટોપિક ઉપર પણ કામ કરું છું ત્યારે પણ એ કમ્ફર્ટ અને ઇક્વાલિટી અહીંયા પણ એ હજી પણ મેન્ટેન થાય છે. બિલકુલ, આપે કહ્યું એ વાત બિલકુલ સાચી છે કે આપણા ઉપર ભગવાનનો હાથ હોય તો જ આ પ્રકારની ઘટનાઓ આપણે ન જોઈ હોય કે ના પછી આપણે ફીલ કરી હોય. અને એમાંથી આપણે બધા લોકો છીએ કારણ કે આપણે એવા એટમોસ્ફિયરમાં અમદાવાદમાં મોટા થયા છીએ, ભણ્યા, કોલેજ ગયા, પણ આંખો બંધ કરી લેવી કે પછી આ વસ્તુ નથી થઈ રહી એવું માનવું પણ યોગ્ય નથી, કારણ કે ક્યાંક દુનિયાના એક ખૂણામાં ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ આ વસ્તુ બની રહી છે. અભિષેક સર, આપનું શું કહેવું છે કે આ પ્રકારની ફિલ્મો વધારેમાં વધારે બનવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ? કારણ કે હવે જેમ હું તો એમ જ કહું છું કે હિટલરના સમયથી એવું છે કે જો લોકોમાં ક્રાંતિ લાવવી હોય તો સિનેમા બેસ્ટ માધ્યમ છે. એનું સારું કહી શકાય, લોકો અડેપ્ટ કરે કે પછી ખરાબ કરે એમની ઉપર હોય. અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં લોકો આવી જતા હોય, એક રીલ સ્ક્રોલ કરી નાખે છે, એટલું પણ પેશન્સ લોકોમાં નથી રહ્યું. તો હવે આ પ્રકારની ફિલ્મો સુધી લોકો સુધી આ ફિલ્મો પહોંચવી જોઈએ અને લોકો સુધી ખાસ કરીને મેસેજ પહોંચવો જોઈએ, એ કેટલું જરૂરી છે? તમે વાત બહુ સાચી કરી કે સિનેમા છે ને એ બહુ મોટો સોફ્ટ પાવર છે. આઈ થિંક દુનિયાનો સૌથી શક્તિશાળી સોફ્ટ પાવર એટલે સિનેમા છે. અને જો તમને તક મળે કે તમને સિનેમા આવડતું હોય કે તમે શીખ્યા હો અને તમને તક મળે ફિલ્મ બનાવવાનો, તો આ સોફ્ટ પાવરનો બહુ જ સદુપયોગ કરવો જોઈએ. અને આ સદુપયોગનો અર્થ માત્ર એટલો જ નથી કે તમે એક સિરિયસ ફિલ્મ બનાવો, તમે એક એન્ગેજિંગ ફિલ્મ બનાવો, તમે લોકોને જકડી રાખી એવી ફિલ્મ બનાવો, તમે એક એવી ફિલ્મ બનાવો જે લોકોને કદાચ હસાવે, જે કદાચ લોકોને રડાવે. કારણ કે આ વાર્તાઓની અંદર આપણા સમાજનું પ્રતિબિંબ સંતાયું છે. આ વાર્તાની અંદર આપણા સમાજને એક ઉપરાણું, એક ઉપદેશ પણ સંતાયેલો છે. અને આ જ વાર્તાઓ આપણા સમાજને બદલી શકે છે. તો મને લાગે છે કે આવી ફિલ્મો, બધા પ્રકારની ફિલ્મો બનવી જોઈએ, જ્યાં સુધી ફિલ્મો બનાવવાનો તમારો આશય જે છે ને એ પ્યોર છે અને તમે એ જવાબદારીને સમજો છો. સેન્સિટિવિટી અને સેન્સિબિલિટી સાથે જો ફિલ્મો બનાવાય તો બધા પ્રકારની ફિલ્મો બની શકે છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, જે વાત કરી અને
જે ખરેખર એક ફિલ્મ જોવા માટે લોકો થિયેટર સુધી જાય એ ચોક્કસપણે આ પોડકાસ્ટ પછી તમારે લોકો તો સમજશો કે ખરેખર આટલી બધી વાત થઈ છે તો કંઈક તો ફિલ્મમાં હશે ને ફિલ્મ જોવી જોઈએ. હું પણ અપીલ કરું છું કે ફિલ્મ આ પ્રકારની જુઓ. એન્ટરટેનમેન્ટ તો દરેક જગ્યાએ મળતું જ હોય છે, રીલ સ્ક્રોલ કરો ત્યાં પણ મળે છે, પણ તમારા સુધી કઈ વસ્તુ પહોંચી છે, તમને એ વસ્તુ વિચારવા પણ મજબૂર કરે છે કે નહીં એ પણ સમજવું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.